હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વિડીયોની અંદર એમકોમ સેમ 4માં એફએમ અકાઉન્ટ પેપર 12 વિશે અભ્યાસ કરીશું. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા માર્ચ 2024માં પૂછવામાં દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. સત્યમ કમ્પ્યુટર લિમિટેડે ₹10નો એક એવા 3,20,000 ઇક્વિટી શેર 50% પ્રીમિયમથી બહાર પાડ્યા. બધા શેરો માટે 3 બાંહેધરી દલાલોએ નીચે મુજબ બાંહેધરી આપેલ છે. વિવેકે 1,28,000 શેરની, જ્યારે ઋષિએ 1,28,000 શેરની, અક્ષરે 64,000 શેરની. કંપનીને નિશ્ચિત બાંહેધરી તેમજ નિશાનીવાળી અરજીઓ સહિત કુલ 2,88,000 ઇક્વિટી શેર માટે અરજીઓ મળી હતી. વિગતની અંદર નિશ્ચિત બાંહેધરીવાળી અરજીઓ અને નિશાનીવાળી અરજીઓ, જેમાં વિવેક, ઋષિ અને અક્ષર નિશ્ચિત બાંહેધરી આપણી આ રહેશે, જ્યારે નિશાનીવાળી અરજીઓ આ રહેશે. રાઈટ. નિશ્ચિત બાંહેધરી અંગે કોઈ રકમ જમા આપવાની આવતી નથી. બાંહેધરી દલાલોને 5% કમિશન આ ચૂકવવાનું છે. દરેક બાંહેધરી દલાલની વ્યક્તિગત જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો અને કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો. સૌપ્રથમ આપણે સમજી લેવાની કેટલીક વિગતો છે તે છે, એક શેરના કેટલા રૂપિયા? 10 રૂપિયા. કુલ કેટલા ઇક્વિટી શેર? 3,20,000. કેટલા ટકા પ્રીમિયમથી બહાર પાડ્યું? તો 50% પ્રીમિયમથી. એટલે કે એક શેરના કેટલા રૂપિયા? 10 રૂપિયા. તો એના પર 50% પ્રીમિયમ, એટલે કે 10ના 50% કરો, એટલે કે 10 ગુણ્યા 50%, એટલે તમને જવાબ મળશે 5. એટલે ટોટલ એક શેરનો ભાવ કેટલો બોલાય? 15 રૂપિયા. કેટલા બોલાશે? 15 રૂપિયા. કમ્પ્લીટ. ચાલો, આ આપણે બહાર પાડેલા શેર થશે, જેમાં નિશ્ચિત બાંહેધરી તેમજ નિશાનીવાળી અરજીઓ સહિત, જોજો એ શબ્દ શું છે, નિશ્ચિત બાંહેધરી અને નિશાનીવાળી અરજીઓ સહિત આટલા અરજીઓ આપણને મળેલી છે. જ્યારે સહિત કે ત્યારે આપણે નિશ્ચિત બાંહેધરી પ્લસ કરવાની થતી નથી. જો સિવાય આપે તો જ પ્લસ કરવાનું રહેશે. કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. પ્લસ નિશ્ચિત બાંહેધરી અંગે કોઈ રકમ પણ આપણે જમા આપવામાં આવતી નથી. રાઈટ. અને કમિશન બાંહેધરી દલાલોને કેટલા ટકા આપવાનું છે? 5% આપવાનું છે. ચાલો હવે પત્રક તૈયાર કરીએ. પત્રકનું ફોર્મેટ આ પ્રમાણેનું રહેશે. બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક. અહીંયા 2:1 લખવામાં આવ્યું છે. તે કયા હિસાબથી પ્રમાણ આવ્યા તેને સમજી લઈએ. વિવેક, ઋષિ અને અક્ષર, આ 3 જણનું છે. એ જોયું, વિવેક, પછી આ ઋષિ અને એના પછી છે અક્ષર. 3 નામ થઈ ગયા. ઓકે, એ લોકોના શેરો કેટલા છે તે લખી લઈએ. 1,28, આના પણ 1,28, જ્યારે અક્ષરના 64,000. દરેકમાંથી 3 0 કટ થઈ જશે, કોમન છે. જતા રહ્યા. શું વાંચ્યું તે લખો. 128 જેમ 128 જેમ 64. હવે આજે 128 કરો ને એટલે એના અવયવ પડે 64 દુ, અને હવે શું થશે? 64 ગુણ્યા 2 એટલે 64 દુ. સેમ આના બી થશે 64 દુ, અને આ થશે 64 એકા 64. ત્રણેયમાં કોમન શું રહ્યું? 64. એટલે જવાબ શું આવ્યો? 2 જેમ આ 2 જેમ ના 1. આ રીતે આપણને પ્રમાણ મળે, જે અહીંયા લખવામાં આવેલું છે. કમ્પ્લીટ. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ઓકે, ચાલો સૌ પ્રથમ આપણે લખવાનું રહેશે બહાર પાડેલા શેર. ચાલો, દરેકના કેટલા કેટલા છે? 1,28. ઋષિના કેટલા છે? 1,28. અને અક્ષરના કેટલા છે? 64,000. 3 નો સરવાળો આપણે કરવાનો રહેશે. 1,28 પાછા 1,28 અને 64,000 કરો, 3,20,000. જઈ રહ્યા, આવી ગયા. ચાલો, હવે એમાંથી આપણે શું વાત કરવાનું? નિશાની વાળી અરજીઓ માઇનસ
નિશાનીવાળી અરજીઓ. ચાલો કેટલી છે અહીંયા જુઓ, ટેબલમાં આપણને આપવામાં આવ્યું છે. આ નિશ્ચિત બાંયધરી વાળી છે, જ્યારે આ નિશાનીવાળી અરજીઓ છે. કેટલી છે? 80,000, 64,000 અને 48,000, જે આપણે લખી દેવાના રહેશે. ચાલો પહેલામાં 80,000 છે, બીજામાં કેટલા છે? 64,000 અને ત્યારબાદ 48,000. 3 ને 3 નો સરવાળો કરો. 80 વત્તા 64 વત્તા 48, જવાબ આવશે 1,92,000. બાદ બાકી કરીએ. 1,28 માંથી 80, 48,000. ત્યારબાદ 1,28 માંથી 64 બાદ કરો, 64,000. 64 માંથી 48 બાદ કરો, 16,000. અને આ બાજુ એ 3,20 માંથી 1,92 બાદ કરો, 3,20,000 માંથી 1,92 એટલે 1,28 આવી ગયા. ચાલો ત્યારબાદ આપણે અહીંયા કામ કરવાનું રહેશે. શું બાદ કરવાનું આવશે હવે? નિશાની વગરની અરજીઓ માઇનસ નિશાની વગરની અરજીઓ. ચાલો નિશાની વગરની અરજીઓ આપણને કઈ રીતના મળશે? તો કુલ આપણને કેટલી અરજીઓ આવી છે? 2,88,000. આપણી આ કુલ અરજી છે. 2,88,000, જેમાંથી આપણે નિશાનીવાળી અરજીઓને બાદ કરી દેવાનું. નિશાનીવાળી અરજી કેટલી છે? નિશાનીવાળી અરજીઓ એનો સરવાળો છે ટોટલ 1,92,000. બાદ બાકી કરો 2,88,000 માંથી 1,92,000, જવાબ આવશે 96,000. હવે અહીંયા સાંભળજો એક વાત. અહીંયા તમને શું કીધું છે? સહિત. જ્યારે આપણને સહિત શબ્દ કહેવામાં આવે ત્યારે આપણે કુલ અરજીમાંથી ફક્ત નિશાનીવાળી અરજીઓ બાદ કરીએ એટલે આપણને આ નિશાની વગરની અરજીઓ મળી રહેશે. પરંતુ જો અહીંયા નિશાનીવાળી અરજીઓ સિવાય જો બાદ કરવામાં આવે, જો એ રીતે આપવામાં આવે સહિતની જગ્યાએ સિવાય, તો જ આપણે આનીમાં નિશ્ચિત બાંહેધરી પ્લસ કરવાનું થાય છે. બરાબર? ચાલો એટલે આ આપણું 96,000 આવી ગયા, જેને આપણે અહીંયા લખી લઈએ 96,000. હવે આ 96,000 ને 2:2:1 આપણે વેચી દઈએ. 96,000 ને 2:2:1 વેચો એટલે કે 96,000 ગુણ્યા કેટલા કરવાના? 2 ભાગ્યા કેટલા કરવાના? 5. કઈ રીતે? 2 વત્તા 2 વત્તા 1 એટલે 5 થઈ ગયા. રાઈટ? ચાલો એટલે 38,400. કઈ રીતના? 96,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે જવાબ આટલા આવી જશે. આના પણ 2 જ ભાગ છે એટલે આના બી આટલા જ આવશે 38,400 અને આના આવશે આપણે 19,200. ચાલો બાદ બાકી કરીએ. 48,000 માંથી 38,400 બાદ કરો, 9,600. 64,000 માંથી 38,400 બાદ કરો, 25,600. 16,000 માંથી 19,200 બાદ કરો એટલે 3,200 રૂપિયા પણ કેવા? માઇનસમાં આવ્યા. રાઈટ? એને બ્રેકેટમાં પણ તમે લખી શકો છો. 1,28,000 માંથી 96,000 આપણે બાદ કરીએ એટલે 32,000. ચાલો હવે જુઓ, આ 3 કિંમતમાં અક્ષરનું જે જવાબદારી છે તે માઇનસમાં આવી છે. તો આ જે માઇનસમાં જે આવી જવાબદારી એટલે કે એનો વધારો, તે આપણે આ બંને વચ્ચે વહેંચી દેવાનું રહેશે એ લોકોના પ્રમાણમાં. ચાલો ત્યાં આપણે લખવાનું થશે કોની વધારી છે? આ વધારો અક્ષરનો, એટલે કે અક્ષરની જવાબદારી અથવા તો અક્ષરનો વધારો વિવેક
અને ઋષિ ને વહેંચતા. ચાલો હવે અહીંયા જોજો, ચાલો અહીંયા હવે 3200 જે છે તેની જવાબદારી આપણે બંને વચ્ચે વેચવાની છે, એટલે હવે લખવાનું આપણે +3200. બરાબર. હવે આ 3200 ને આ બંનેની વચ્ચે વેચવાનું છે, તો આ બંનેનું પ્રમાણ શું રહ્યું? 2:2:1. તો 1 વાળો છેલ્લો અક્ષર છે એટલે બચ્યું કોણ? 2:2. એટલે આપણે આને 2:2 માં વેચવાનું છે. બરાબર, 2:2 માં. એટલે 3200 ભાગ્યા 2 એટલે સરખા હિસ્સા છે બંને, એટલે 1600 રૂપિયા આવશે. 1600 અને 1600 જે આપણે બાદ કરવાના રહેશે. બરાબર, આ લોકમાંથી. અહીંયા ડેશ. ચાલો 9600 માંથી 1600 રૂપિયા બાદ કરો એટલે 8000. 25600 માંથી 1600 બાદ કરો એટલે 24000. અને અહીંયા આવશે ડેશ, અહીંયા બેઠા 32000. ચાલો હવે જોજો, છેલ્લે આ થઈ જાય આટલું, પછી આપણે લખવાનું આનામાં પ્લસ નિશ્ચિત બાંહેધરી. ચાલો નિશ્ચિત બાંહેધરી કેટલી છે? 16000, 8000 અને 8000. આપણે લખશું 16000, 8000 અને 8000. ચાલો આ ત્રણેયનું ટોટલ કરો એટલે કેટલા થઈ જશે? 16000 વત્તા 8 ને 8 બીજા થઈ ગયા 16, એટલે 32000 પૂરા. હવે આને આપણે બંધ કરી દઈએ. અહીંયા આપણને મળી જશે કુલ જવાબદારી અથવા તો ચોખ્ખી જવાબદારી. આપણી આ થઈ ગઈ ચોખ્ખી જવાબદારી. હવે અહીં જુઓ, આ બંનેનો સરવાળો કરો કેટલા થશે? 24000. 24 વત્તા 8 કરો અહીંયા 32000. અહીંયા 8000. આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે અહીં 32 થઈ ગયા આપણા 64000. બરાબર. ચાલો હવે વારી છે આપણી આમ નોંધ લખવાની. એના પહેલે અમુક વિગતો આપણે લખી લઈએ, જેમ કે 10 રૂપિયાનો એક શેર છે, રાઈટ? 10 રૂપિયાનો આપણી આ મૂડી છે ને 5 રૂપિયા આપણા પ્રીમિયમ, એ થઈ ગયા 15 રૂપિયાનો એક શેર. અને બાંહેધરી કમિશન એ લોકોને કેટલા ટકા આપવાનું છે? 5%. ચાલો આમ નોંધ પહેલી, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ચાલો રકમ રૂપિયા કેટલા કરવાના રહેશે? ટોટલ આપણાને કેટલી અરજીઓ આવી હતી? 2,88,000 ટોટલ ઇક્વિટી શેરની અરજીઓ આવી હતી, રાઈટ? 2,88,000 ગુણ્યા એક શેરનો ભાવ કેટલા હતા? 15 રૂપિયા. ગુણ્યા 15 કરો એટલે 43,20,000. હવે આ 43,20,000 જે આવ્યા, જેમાં આપણી 10 રૂપિયાની મૂડી બી છે અને 5 રૂપિયાનું પ્રીમિયમ બી છે.
2 નંબરની આમનું જે જમા કર્યું તેને ઉધાર કરો. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, એટલે મૂડીના કેટલા રૂપિયા તે પ્રમાણે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, એટલે પ્રીમિયમના કેટલા રૂપિયા. તો ચાલો આ પહેલે જે રકમ છે તે અહીંયા આપણે લખી લઈએ 43,20,000. હવે મૂડી માટે 2,88,000 ગુણ્યા કેટલા રૂપિયા છે આપણી મૂડી 10 રૂપિયા, તો ગુણ્યા 10 કરો એટલે 28,80,000 રૂપિયા, રાઈટ. અને 5 રૂપિયા પ્રીમિયમ છે તો ટોટલ શેર 2,88,000 ગુણ્યા 5 એટલે 14,40,000. હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે 43,20 આવી જશે આપણા. કમ્પ્લીટ. ચાલો હવે આપણે જઈએ ત્રીજા નંબરની આમનોંધ પર. એમાં 3 ની જે જવાબદારીઓ આવી છે તેને આપણે ઉધાર કરવાની રહેશે. દરેક બાંહેધરી દલાલોના મૂડી ખાતે. પહેલું નામ છે વિવેક, તો વિવેકના મૂડી ખાતે ઉધાર. ત્યારબાદ ઋષિ, ઋષિના મૂડી ખાતે ઉધાર. ત્યારબાદ અક્ષરના મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કમ્પ્લીટ. ચાલો હવે જો ગણતરી આપણે કઈ રીતની કરવાની રહેશે તે આ દરેકની જવાબદારી છે તેને ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા છે વિવેકની જવાબદારી છે ટોટલ 24,000, રાઈટ. તો 24,000 ગુણ્યા એક શેરનો ભાવ કેટલા 15 રૂપિયા, તો 24,000 ગુણ્યા 15 કરો એટલે 3,60,000 આની સમક્ષ આપણે લખવાના. હવે ઋષિનું કેટલી છે જવાબદારી, ચોખ્ખી જવાબદારી 32,000, તો 32,000 ગુણ્યા એક શેરના ભાવ 15 રૂપિયા એટલે 4,80,000. અને અંતે અક્ષરના 8,000 છે, કેટલા 8,000, 8,000 ગુણ્યા એક શેરનો ભાવ 15 રૂપિયા એટલે જવાબ આવશે 1,20,000. ચલો ત્યારબાદ ટોટલ ત્રણેયને મળીને કુલ જવાબદારી કેટલી છે આપણી પાસે 64,000ની, તો 64,000 ગુણ્યા મૂડી આપણી કેટલી છે 10 રૂપિયાની, તો ગુણ્યા 10 એટલે 6,40,000 રૂપિયા અહીંયા. ત્યારબાદ પ્રીમિયમની વાત કરીએ આપણે તો પ્રીમિયમ બી એના જ પ્રમાણે જશે 64,000 ગુણ્યા 5 રૂપિયા એટલે 3,20,000. હવે આ બંનેનો સરવાળો અને આ ત્રણનો સરવાળો એક સમાન આવશે. 3,20,000 અને 6,40,000 એટલે 960 આના થયા. હવે અહીંયા જોઈ લઈએ આપણે. કમ્પ્લીટ. આ ત્રણેયનો સરવાળો 960 અને આ બંનેનો સરવાળો 960. હવે નંબર 4 ની આમનોંધ પર જઈએ આપણે. હવે કમિશનની વારી. બાહેંધરી કમિશન ખાતે ઉધાર તે 3 જે બાહેંધરી દલાલો છે તેને મૂડી ખાતે જમા. તે વિવેકના મૂડી ખાતે જમા. તે ઋષિના મૂડી ખાતે જમા. તે ત્યારબાદ કોણ છે અક્ષર, તે અક્ષરના મૂડી ખાતે જમા. ચલો હવે જોજો આમાં આપણે ગણતરી કઈ રીતની કરવાની રહેશે તે એની કમિશન. બરાબર. કમિશન કરવા માટે બહાર પાડેલા શેર કેટલા લીધેલા વિવેકે 1,28,000 લીધેલા, તો 1,28,000 અયરા ગુણ્યા એક શેરનો ભાવ કેટલા 15 રૂપિયા, તો ગુણ્યા 15 કરો જવાબ આવશે 19,20,000. જે આવ્યા તેના કેટલા ટકા 5% ગુણ્યા 5% કરો એટલે જવાબ આવશે 96,000 રૂપિયા. જે અહીંયા આપણે જમા તરીકે બતાવવાના 96,000, રાઈટ. તે રીતે જ પાછા 1,28,000
ગુણ્યા એક શેરનો ભાવ 15 રૂપિયા ગુણ્યા 5%, એટલે પાછા 96,000 ઉસી ખાતે. અને ત્યારબાદ અક્ષરની મૂડી ખાતે જેમાં 64,000 શેર છે, 64,000 ગુણ્યા 15 અને 9,60,000 આવ્યા એના 5%, એટલે ગુણ્યા 5%, એટલે 48,000 મળશે. અહીંયા આપણે લખી લઈશું 48,000. રાઈટ. હવે 3 3 નો સરવાળો કરીને અહીંયા લખો 48,000 વત્તા 96,000 વત્તા 96,000, એટલે જવાબ આવશે 2,40,000, જે ઉધારમાં આપણે બતાવીશું અહીંયા. હવે છેલ્લી આમનો નંબર 5 ની. ચાલો હવે છેલ્લી આમનો લખવાની રહેશે બેંક ખાતે ઉધાર તે 3 3 જે દલાલો છે તે લોકોની મૂડી ખાતે જમા, તે વિવેકની મૂડી ખાતે જમા, તે ઋષિની મૂડી ખાતે જમા, તે અક્ષરની મૂડી ખાતે જમા. થઈ ગયું. ચાલો હવે જો આમાં જવાબો કઈ રીતે લાવવાના તે આપણે આની અંદર છેલ્લી આમનોનમાં વિવેકની સામે કેટલા છે 3,60,000, જોયા કરજો અહીંયા ધ્યાનથી. અને વિવેકના ખાતે જમા કેટલા છે 96,000. તો 3,60,000 માંથી આપણે 96,000 બાદ કરવાના. 3,60,000 માંથી આ 96,000 બાદ કરવાના આપણે, એટલે જવાબ મળશે 2,64,000, જે આની સમક્ષ આપણે જમા તરીકે બતાવવાના વિવેકના ખાતામાં. થઈ ગઈ. એની સામે 2,64,000. ત્યારબાદ 4,80,000 માંથી 96,000, એટલે 3,84,000. ત્યારબાદ 1,20,000, જેમાંથી આપણે 48,000 બાદ કરવાના, જવાબ મળશે 72,000. હવે આ 3 3 નો સરવાળો કરી દઈએ. 2,64,000, 3,84,000 અને અંતે 72,000, 7,20,000, જે આપણે ઉધાર તરીકે બેંક ખાતામાં બતાવી દેવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ કંઈક આ રીતે સત્યમ કોમ્પ્યુટર લિમિટેડના દાખલાનું સોલ્યુશન આપણે સમજવાનો પ્રયત્ન કરેલ છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.